નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉ ઘણા એપિસોડો આપણે આ બાબતમાં કરી ચૂક્યા છીએ. જે લોકો શરૂઆત કરતા હોય નવેસરથી સાંભળવાની, તેને જૂના એપિસોડ પણ જોઈ શકાય છે. જ્યોતિષ અને વાસ્તુ બે એકબીજાની સાથે જોડાયેલા છે. એકલું વાસ્તુશાસ્ત્ર પણ આપણને જે લાભ થવો જોઈએ તે નથી થતો. એકલા જ્યોતિષના ગ્રહોને આપણે કંઈક તકલીફમાં હોઈએ અને ગ્રહોના ઉપાય કરીએ તો એનાથી જે લાભ થાય છે તે થાય છે, પરંતુ વધુ લાભ પ્રાપ્ત કરવા માટે આપણે ઘરનું વાસ્તુને પણ તપાસવું જોઈએ. જ્યોતિષના આધારે બેસી રહીએ અને આપણે નિશ્ચિંત થઈ જઈએ કે હવે આપણું બધું સારું થશે, પરંતુ એવું હોતું નથી. એકલું જ્યોતિષ શાસ્ત્ર બરાબર છે, સાચું છે, પરંતુ સાથે આપણા ઘરનું વાસ્તુને પણ તપાસવું જોઈએ. કદાચ કેટલીક વખત ગ્રહો બરાબર હોય, સારા, છતાં પણ તકલીફમાં રહેતા હોઈએ છીએ. માણસ તકલીફમાં હોય છે, કંઈક ને કંઈક રીતે એને પ્રશ્નો સતાવતા હોય છે. ગ્રહો સારા છે, છતાં પણ આવું બને છે. તો એવા સમયે ઘરનું વાસ્તુ પણ તપાસવું જોઈએ કે કદાચ આવું તો નથી થતું ને કે આના લઈને આપણે થોડાક હેરાન પરેશાન થતા હોઈએ. તો જ્યોતિષ અને વાસ્તુને સાથે રાખીને ચાલવાનું છે. દાખલા તરીકે ઉંમરલાયક સંતાન થઈ જાય અને સગપણ ન થતા હોય તો આપણે જ્યોતિષના આધારે એના ઉપાય કરવાના ચાલુ કરીએ, પરંતુ સાથે ઘરના જે કંઈક તકલીફમાં દોષવાળું હોય વાસ્તુ, તો એને પણ આપણે જો સુધારવાની કોશિશ કરીએ તો આ જે પ્રશ્નો છે એ મોટા ભાગે દૂર થઈ જતા હોય છે. મારા વર્ષોના અનુભવે મેં જોયું છે કે ઘણી વખત આવું પણ બને છે. વ્યક્તિ ખૂબ મહેનત કરે, છતાં પણ અતાતાને ત્યાં જ રહે, તો એ વખતે વાસ્તુને તપાસવું જોઈએ. જ્યોતિષ અને વાસ્તુ બંનેને સાથે રાખીને ચાલવાનું છે. આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, આપણે કંઈક અપેક્ષા છે, એ અપેક્ષા પરિપૂર્ણ કરવી હોય તો કરવું જ પડશે. જ્યોતિષ પણ બરાબર છે, એની જગ્યાએ એ પણ સાચું છે, એ પણ ઓકે છે, અને આ વાસ્તુશાસ્ત્ર પણ એની જગ્યાએ બરાબર છે. કારણ કે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ, જ્યાં રહીએ છીએ, તો એ દિશાઓનો પ્રભાવ, ઘરની અંદર જે દિશાઓ છે એનો પ્રભાવ આ વ્યક્તિ ઉપર પડતો હોય છે, દરેક ઘરના સભ્યો પર પડતો હોય છે, અને એના લઈને પણ કેટલીક વખત હેરાન પરેશાન થતા હોય છે. તો આ મારું કહેવાનો આશય એ છે કે એટલું જ્યોતિષને તમે પકડીને બેસી ન રહેતા, સાથે ઘરના વાસ્તુશાસ્ત્રને પણ તપાસજો. કારણ કે દિશાઓ ગ્રહોને આધારે છે, દિશાઓ ગ્રહોની સાથે જોડાયેલી છે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.